Welcome to our YouTube channel Aksaram Pathshala. So students, in this video lecture we are going to discuss blueprint for the subject English and for the standard 12th Commerce and Arts. So students, if you really interested in watching educational videos from standard 9th to 12th, you can subscribe our channel and we are daily going to provide you very important lecture for each and every subject. So students, this is our excellent quality of teacher. You can see here on the screen. So we are going to provide you lectures related to all the subjects from standard 9th to 12th. So students, here you can also see the timetable for the standard 9th and standard 10th. You can also take a photo and screenshot to watch this subject's video every day. So now, without any further delay, let's get our work started. So students, here we have blueprint. So we are going to discuss everything. અહીંયા આપણે બધી જ બાબતો ચર્ચા કરીશું. So students, our subject is English. Okay? આપણો વિષય છે અંગ્રેજી અને આ જે બ્લુપ્રિન્ટ છે તે આપણે ચર્ચા કરી છે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ બંને માટે. Look at here. This is question number 1 to 4. Section A ની અંદર પ્રશ્ન નંબર 1 થી 4 ની આપણે ચર્ચા કરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પૂછવામાં આવશે ચાર સ્ટેટમેન્ટ જે આપણે કહેવાના છે ટ્રુ છે કે ફોલ્સ છે. દરેક સ્ટેટમેન્ટનો એક ગુણ રહેશે. આવી રીતે ચાર સ્ટેટમેન્ટના કુલ ગુણ રહેશે 4. Then we have question number 5 to 7. પ્રશ્ન નંબર 5 થી 7. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને નિયરેસ્ટ મિનિંગ પૂછવામાં આવશે. નિયરેસ્ટ મિનિંગ કુલ 3 રહેશે. સામે એમસીક્યુ પણ આપવામાં આવશે. દરેક નિયરેસ્ટ મિનિંગનો એક ગુણ રહેશે, આમ કુલ ગુણ રહેશે 3. આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 8 થી 10 માટે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 3 વાક્ય આપેલા હશે જે ફંક્શન બેઝડ હશે. આપણે આપેલ 3 વાક્યના યોગ્ય ટાઇટલ પસંદ કરવાના છે, જેના માટે આપણને બ્રેકેટ્સ ઓલરેડી અવેલેબલ હશે, આપેલા જ હશે. તો આપેલ વાક્યો માટે યોગ્ય ટાઇટલ આપણે પસંદ કરશું. દરેકનો એક ગુણ રહેશે. કુલ આવા 3 વાક્યો રહેશે અને કુલ ગુણ રહેશે 3. ત્યારબાદ આગળ વધીએ. હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 11 ટુ 14. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ડાયલોગ એક આપવામાં આવેલો હશે, તેને પૂર્ણ કરવાનો રહેશે. કુલ 4 ડાયલોગ હશે, 11 થી 14. એમસીક્યુ અહીંયા પણ અવેલેબલ હશે. દરેક ડાયલોગનો એક ગુણ, આવી રીતે કુલ ગુણ થશે 4. ત્યારબાદ હવે આપણે જોવી પ્રશ્ન નંબર 15 થી 18, 15 to 18. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ક્વેશ્ચન વર્ડ. આપણે જે WH ક્વેશ્ચન કહી છીએ તેવા 4 વાક્ય હશે. અંડરલાઇન કરેલા જે વાક્યો છે તેના આપણે જવાબ પસંદ કરવાના છે યુઝિંગ હુ, વોટ, વેર, વેન, એટસેટ્રા. So each and every question carries 1 mark. So that's why the total of mark is 4. 4 WH વાળા ક્વેશ્ચન હશે, દરેકનો એક ગુણ, આવી રીતે બધાના થઈ જશે 4 ગુણ. So if we talk about the total marks of the section A, it is 18 marks. સેક્શન એનો જે ટોટલ ગુણભાર રહેશે તે રહેશે 18 માર્ક. સેક્શન એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણપણે એમસીક્યુ બેઝડ છે. બહુ ઓછા સમયમાં આપણે આ વિભાગમાં વધુને વધુ માર્ક્સ મેળવી શકશું. નાઉ લેટ્સ કીપ મૂવિંગ અહેડ. હિયર વી હેવ સેક્શન બી. આપણે ચર્ચા કરી સેક્શન બી ની. તો સેક્શન બી શરૂ થશે પ્રશ્ન નંબર 19 થી. 19 થી આવે છે 30. અહીંયા આપણને પેરેગ્રાફ આપવામાં આવેલા હશે જે ટેક્સ્ટ બુક રિલેટેડ રહેશે. દરેક પેરેગ્રાફના નીચે 2 પ્રશ્ન હશે. આવી રીતે કુલ 12 પ્રશ્ન છે. પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ, આમ કુલ ગુણ થઈ જશે 12. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 31. 31માં પ્રશ્નની જો વાત કરીએ તો અહીંયા આપણને 2 શોર્ટ નોટ આપવામાં આવે છે. 2 શોર્ટ નોટ એન્ડ વી જસ્ટ હેવ ટુ રાઇટ ઓનલી વન. આપણે આપેલ 2 માંથી કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે જેમાં આપણે વધારે માર્ક્સ મેળવી શકીએ. તો એ શોર્ટ નોટનો વિદ્યાર્થી મિત્રો માર્ક રહેશે 3. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 32 થી 34. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. પેરેગ્રાફની અંદર
3 ખાલી જગ્યાઓ છે. આ ખાલી જગ્યાઓની અંદર આન્સર લખવા માટે આપણને કૌંસની અંદર 4 શબ્દો આપવામાં આવેલા છે. તો દરેક ખાલી જગ્યામાં આપણે યોગ્ય અને સાચો શબ્દ લખવાનો રહેશે. પ્રત્યેક ખાલી જગ્યાનો 1 ગુણ, આવી રીતે 3 ખાલી જગ્યાના કુલ ગુણ થશે 3. સો સેક્શન બી ઇઝ ઓવર હિયર. સેક્શન બી વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થઈ ગયો. એન્ડ સેક્શન બી કેરીઝ ટોટલ 18 માર્ક્સ. So section B is basically about question answer and filling the blanks and one composition part, that is short note. Okay. Here you can see section C. Section C ની જો આપણે વાત કરીએ તો section C શરૂ થશે પ્રશ્ન નંબર 35 થી 39. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક પેરેગ્રાફ આપવામાં આવે છે. હવે આ પેરેગ્રાફ કેમાંથી આપવામાં આવે છે? તો આપણે જે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી રીડર છે લેબ વિંગ, તેમાંથી કોઈ પણ પાર્ટનો એક પેરેગ્રાફ હશે. એક પેરેગ્રાફ પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે છે. કુલ આ પેરેગ્રાફના આપણને 5 પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે. દરેક પ્રશ્નનો 1 ગુણ, આવી રીતે 5 પ્રશ્નના થઈ જશે 5 ગુણ. નાઉ લુક એટ હિયર ક્વેશ્ચન નંબર 40. પ્રશ્ન નંબર 14. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમરી રાઇટિંગ અથવા તો પ્રિસિસ રાઇટિંગ પણ કહી શકાય. સંક્ષિપ્તીકરણ જે આપણે ગુજરાતી વિષયમાં પણ આવે છે. આપેલ વિષયનો 1/3 ભાગમાં આપણે રૂપાંતર કરશું, 1/3, અને ત્યારબાદ આપણે એને સ્યુટેબલ યોગ્ય કે એવું શીર્ષક ટાઇટલ પણ આપશું. ઓકે, તો શીર્ષકનો વિદ્યાર્થી મિત્રો 1 ગુણ રહે છે અને ડિસ્ક્રિપ્શનના કુલ 4 ગુણ રહે છે. આ સમરી રાઇટિંગનો પેરેગ્રાફ પૂછાય કેમાંથી? તો આ પણ પેરેગ્રાફ જે આપણે વાત કરી સપ્લિમેન્ટરી રીડર લેપિંગ, તેમાંથી જ પૂછવામાં આવે છે અને તેના ગુણભાર રહેશે 5. ઓકે, હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 41 to 45. 41 થી 45 પ્રશ્નોની જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ ન્યૂઝ આપવામાં આવ્યા હશે. વર્તમાન સમયપત્રના કોઈ પણ ન્યૂઝ આપવામાં આવ્યા હશે અને આ ન્યૂઝના નીચે, ન્યૂઝનો જે પેરેગ્રાફ છે તેના નીચે કુલ 5 પ્રશ્ન રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આમ 5 પ્રશ્નના ટોટલ ગુણ થશે 5. ઓકે, નાઉ વી આર અબાઉટ ટુ એન્ડ એટ ધી સેક્શન સી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સેક્શન સી ના અંત તરફ છીએ. ક્વેશ્ચન નંબર 46 to 51. 46 થી 41 ની અંદર આપણને કવિતા પરથી આપેલ કાવ્ય પંક્તિ પરથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે છે. કુલ 6 પ્રશ્ન છે. દરેક પ્રશ્નનો 1 ગુણ, એટલે અહીંયા કુલ ગુણ થઈ જશે 6. If we talk about the total mark for the section C, that is 21. So section C is mostly based on comprehension section. Section C ની અંદર વિદ્યાર્થી મિત્રો મહદઅંશે કોમ્પ્રિહેન્શન પ્રશ્ન જવાબનો સમાવેશ થયો છે. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ સેક્શન ડી. સેક્શન ડી માં જો આપણે વાત કરીએ તો it begins with question number 52 and that is 53 also. પ્રશ્ન નંબર અહીંયા વિદ્યાર્થી મિત્રો 52 અને 53 છે. અહીંયા આપણને 2 પેરેગ્રાફ આપવામાં આવે છે. આ બંને પેરેગ્રાફનું સૂચના મુજબ આપણે રૂપાંતર કરશું. જ્યાં આપણે ડુ એસ ડાયરેક્ટેડ કરીને કમાન્ડ આપવામાં આવેલો હશે. પેરેગ્રાફના બિલકુલ નીચે આપણને સ્ટાર્ટ લાઈક ધીસ પણ શો કરેલું હશે. એક્ઝામ્પલ તરીકે સમજીએ તો જો સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે તો આપણને સાદા ભૂતકાળમાં તેને બદલવા માટે કમાન્ડ મળી શકે છે. ઉપરાંત જો એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ આવેલો છે તો તેને પેસિવ વોઇસમાં બદલવા માટે પણ આપણને કમાન્ડ મળી શકે છે. મેક્સિમમ જો આપણે અત્યાર સુધીની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં કાળ બદલવાનો પેરેગ્રાફ અને એક્ટિવમાંથી પેસિવમાં બદલવાના પેરેગ્રાફ મેક્સિમમ ટાઈમ પૂછાણા છે. એક પેરેગ્રાફના 2 ગુણ, આવા 2 પેરેગ્રાફ હોવાથી કુલ ગુણ રહેશે 4. And then students, you can see here question number 54. This is our reported speech કે જેને આપણે સિમ્પલ ભાષામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કહીએ છીએ. ડાયરેક્ટ સ્પીચમાં આપણને પેરેગ્રાફ આપેલો છે એન્ડ વી આર ગોઈંગ ટુ કન્વર્ટ ધ હોલ કન્વર્ઝેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ નેરેશન, જેનું આપણે સંપૂર્ણપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરશું. તેના કુલ ગુણ રહેશે 3. ઓકે, હિયર વી હેવ ધેન 55 to 59. 55 થી 59માં પ્રશ્નની આપણે વાત કરીએ તો
વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 5 અધૂરા વાક્ય આપવામાં આવે છે અને આપણને કમાન્ડ મળશે કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ. આપણે આ 5 અધૂરા વાક્યને પૂર્ણ કરવાના રહેશે. પ્રત્યેક વાક્યનો એક ગુણ, આવી રીતે આના કુલ ગુણ રહેશે 5. તો હવે વાત કરી કે આ કયા ટોપિક સંબંધિત હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, ધીસ 5 sentences will be function based. Okay, now here we have question number 60. પ્રશ્ન નંબર અહીંયા 60 છે. This is all about synthesis. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે કે જેની અંદર 3 અથવા તો 4 વાક્યો છે. આ 3 અથવા 4 વાક્યોને બંધ બેસતા સંયોજકનો ઉપયોગ કરીને એક હળંગ વાક્ય બનાવવાનું હોય છે. 4 વાક્યોને આપણે કમ્બાઈન કરવાના હોય છે અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે, જેના આપણને 3 ગુણ મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 61 થી 64. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ટોપિક મળે છે એડિટિંગ. અહીંયા એક પેરેગ્રાફ આપવામાં આવે છે. પેરેગ્રાફમાં 4 જગ્યાએ ભૂલો છે. આપણે આ ભૂલો સુધારીને સંપૂર્ણ પેરેગ્રાફ ફરીથી લખશું. ઉપરાંત જ્યાં પણ આપણે ભૂલો સુધારી છે ત્યાં આપણે અંડરલાઈન પણ દર્શાવશું. પ્રત્યેક ભૂલનો 1 ગુણ. આમ 4 ભૂલ સુધારવાના આપણને કુલ 4 ગુણ મળશે. સો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સેક્શન ડી ની. સો ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન ગ્રામર. ધીસ ઇઝ ગ્રામર સેક્શન. આ સંપૂર્ણપણે વ્યાકરણ વિભાગ છે, જેના કુલ ગુણ 19 છે. ઓકે, નાઉ હિયર વી હેવ ધ લાસ્ટ વન સેક્શન, સેક્શન E. So section E begins with question number 65. 65માં પ્રશ્નથી શરૂઆત થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કમાન્ડ આપવામાં આવે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. કોઈને કોઈ આપણને માહિતી રજૂ કરેલી છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું બજેટ છે, ઇન્કમ અને એક્સપેન્સ. ઘણી બધી વખત વિદ્યાર્થીઓના રિઝલ્ટ પૂછે છે. ઘણી બધી વખત મેચ, ટેસ્ટ મેચ જે કે વન ડે મેચ છે તેના સ્કોર કાર્ડ આપેલા હોય છે. ઘણી બધી વખત બે વર્કિંગ પ્રોફેશનનું કમ્પેરિઝન હોય છે. તો આ જે માહિતી આપણને ચિત્ર દ્વારા, ટેબલ દ્વારા રજૂ કરવામાં આવી છે, તેનું આપણે શાબ્દિક લેખિતમાં, રાઇટિંગમાં એનું એક્સપ્લેનેશન કરવાનું છે, લેખિતમાં વર્ણન કરવાનું છે, જેના કુલ ગુણ રહેશે 5. એન્ડ ધેન હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 66. પ્રશ્ન નંબર 66. સો સ્ટુડન્ટ, ઇન ધીસ ક્વેશ્ચન વી આર ગોઈંગ ટુ બી પ્રેઝન્ટેડ 3 ડિફરન્ટ એસેઝ. અહીંયા આપણને 3 વિષય ઉપર નિબંધ આપવામાં આવે છે. સો વી જસ્ટ હેવ ટુ સિલેક્ટ વન ઓફ ધી બેસ્ટ સબ્જેક્ટ વિચ વી કેન એક્સપ્લેન વેરી વેલ. આપેલ 3માંથી આપણે કોઈ એક જ નિબંધ વિદ્યાર્થી મિત્રો પસંદ કરશું અને એને એક્સપ્લેન કરશું, તેનું વર્ણન કરશું. આપણે એ વિષય પસંદ કરશું કે જેમાં વધારે લખાણ થાય અને જેમાં વધુને વધુ મેક્સિમમ આપણને માર્ક મળે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 3 નિબંધ આપવામાં આવે છે અને આપણે 3માંથી કોઈ પણ એક જ નિબંધ પસંદ કરવાનો હોય છે. તેના કુલ ગુણ રહેશે 8. ઓકે, નાઉ સ્ટુડન્ટ્સ, હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 67. પ્રશ્ન નંબર અહીંયા છે 67. 67માં પ્રશ્નમાં આપણને 2 વિકલ્પ આપવામાં આવે છે. નંબર 1 તો છે કે સ્પીચ રાઇટિંગ. આપણે સ્પીચ જે વક્તવ્ય રજૂ કરી છે એ. અને જો આપણે સ્પીચ રાઇટિંગ નથી પસંદ કરતા, so here we also have the next option as an application. તો આપણે એપ્લિકેશન રાઇટિંગ પણ પસંદ કરી શકીએ છીએ. સ્પીચ રાઇટિંગ અથવા તો એપ્લિકેશન રાઇટિંગ એ ચોઇસ આપણી રહેશે અને તેના કુલ ગુણ રહેશે 6. એન્ડ સ્ટુડન્ટ્સ, નાઉ વી આર અબાઉટ ટુ એન્ડ. હવે આપણે અંત તરફ છીએ. ધીસ ઇઝ ધ લાસ્ટ વન ક્વેશ્ચન 68. આપણો 68મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન છે સેક્શન E માટે. છેલ્લા પ્રશ્નમાં અહીંયા પણ આપણને ઓપ્શન મળે છે. નંબર 1 ઇઝ ઈમેલ રાઇટિંગ. સૌ પ્રથમ તો ઈમેલ રાઇટિંગ છે. ઇફ વી ડોન્ટ વોન્ટ ટુ સિલેક્ટ ઈમેલ રાઇટિંગ, વી ઓલ્સો હેવ વન મોર ઓપ્શન એન્ડ ધેટ ઇઝ રિપોર્ટ રાઇટિંગ. તો આપણે ઈમેલ રાઇટિંગ પસંદ કરીએ અથવા તો રિપોર્ટ રાઇટિંગ પસંદ કરીએ, પણ માર્ક આપણને મળવાના છે 5. ઓકે, સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ ટોટલ paper style. This is the blueprint for the subject English and of the standard 12th arts and commerce. So students, I hope that this video will be really useful and really very beneficial
throughout your this academic year 2024-25. So students, if you are interested to watch these types of video,